જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો। આ ઘટનાના વિડીયોનો વિરોધ કરવા જૂનાગઢના યુટ્યુબર અફજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું। અફજલના આ વિડીયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અફજલને નિશાન બનાવ્યો હતો, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અફજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અફજલ સીડાએ 2 વાર ફિનાઇલ ગટગટાવી લીધું હતું। આરોપીઓના ત્રાસથી કંટાળી અફજલ સીડાએ પહેલાં પોતાના ઘરે ફિનાઇલ પીધું હતું, ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઇલ ગટગટાવ્યું હતું। હાલમાં યુવક સારવાર હેઠળ છે। આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધાયો છે। પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જે કીર્તિ પટેલ અને તેના સાગરીતો છે તેઓ દ્વારા અફજલ કારાભાઈ સીડાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે અને વોટ્સઅપ કોલ મારફતે કોન્ટેક્ટ કરવામાં આવેલો। તેઓને કહેવામાં આવેલ કે આ વિડીયો જે તમે અપલોડ કરેલા છે તે ડિલીટ કરી નાખો, જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે। અને દિવ્યા સાવલાણી નામના જે જૂનાગઢના રહેવાસી છે તેઓએ જણાવેલ કે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો મોટો ભાગનો સમય જેલમાં રહીને વ્યતીત કરવાનું રહેશે તમારે। અને જો આ બધી વસ્તુઓમાં તમે સહમત થઈ જતા હોય તો 20 લાખ રૂપિયા અમોને મોકલી આપો, જે 20 લાખ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરેલી હોય, જેથી આ તમામ વસ્તુઓના કારણે આ વ્યક્તિઓ, જો આ વ્યક્તિ 20 લાખ રૂપિયા નહીં આપે અને સદર વિડીયો ડિલીટ નહીં કરે તો દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિ તેઓના ઘરે જઈને તેઓને મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ વ્યક્તિ સદર બનાવના કારણે બી ગયેલ હોય, જેથી તેઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો। એકવાર તેમના ઘરે પણ ફિનાઇલ પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઇલ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે, જે બાબતે તેઓ જેતપુર પોલીસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને સદર બાબતે તેઓને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે। અને જે સમગ્ર બનાવ હાલ જૂનાગઢ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।